કે સત્સંગમાં આસક્તિ રાખવી અને બ્રહ્મ સંબંધ લઈ અને સેવા જ કરવી સંપૂર્ણ રીતે ઘરે ઠાકોરજીને પધરાવીને એને ટેસ્ટ મેચ કહેવાય, પણ કદાચ બદલીને એને T20નો જમાનો લાવવો પડશે એવી વાત જે કરી, આપણે એને મહાપ્રભુજીના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ અને મહાપ્રભુજીએ ટેસ્ટ મેચને કેવી રીતે 2020માં કરવી એ બતાવ્યું છે. આપણે આટલું જ એક 5 મિનિટની અંદર એ કરી લઈશું. બાકીનું બધું તો ભગવત કૃપાએ ફરીથી ક્યારેક મળીશું ત્યારે થશે. તો શ્રી મહાપ્રભુજીએ આપણને બ્રહ્મ સંબંધ આપી અને સૌથી પહેલાં ઠાકોરજીની સેવા પધરાવી. ઠાકોરજીને પ્રતિજ્ઞા છે કે વૃંદાવનમ પરિત્યજ્યમ પાદમ એકમ ન ગચ્છતિ, હું વૃંદાવનને કે વ્રજને છોડીને એક પણ પગલું બહાર ભરતો નથી. અને મહાપ્રભુજીનું વચન છે કે હું જ્યાં બ્રહ્મ સંબંધ આપી અને મારા વૈષ્ણવને ત્યાં આપને પધરાવું, એને ત્યાં આપ પ્રગટ સ્વરૂપે બિરાજજો. હવે એક બાજુ વલ્લભનું વચન અને બીજી બાજુ ઠાકોરજીની પ્રતિજ્ઞા, આ બંને વિરોધાભાસ છે. તો કરવું શું? તો મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને વિનંતી કરી કે આપ જે ઘરે બિરાજો એ ઘરને જ વ્રજ બનાવી દો, એટલે આપની પ્રતિજ્ઞા પણ સચવાય અને મારું વચન પણ સિદ્ધ થાય. અને એને કરીને મહાપ્રભુજીએ જ્યાં જ્યાં વૈષ્ણવને ઘરે ઠાકોરજી પધરાવ્યા એ ઘર જ વ્રજ બની ગયું. ઘરમાં રહેનાર જે છે એ વ્રજવાસી બની ગયા અને ઘરમાં બિરાજતા ઠાકોરજી વ્રજાધિપ એટલે કે વ્રજના અધિપતિ બની ગયા. આમ બધાનું જ સચવાઈ ગયું અને આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં જે વાત કરી એ ટેસ્ટ મેચ જેવી વાત કરી. આપણે જે જેના વચનામૃતને પણ લઈએ અને વલ્લભના સિદ્ધાંતને લઈએ, એનાથી વિશેષ એક પણ વાત આપણે આજે બહારની નહીં કરીએ. તો જે ટેસ્ટ મેચની વાત કરી એ જ વાત મહાપ્રભુજીએ કરી. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિત્તજા. મહાપ્રભુજીએ કીધું કે બ્રહ્મ સંબંધ લીધા પછી તારું એક જ કાર્ય છે કે તારે ઠાકોરજીની સેવા કરવાની. એટલે આ ટેસ્ટ મેચ જેવી વાત થઈ. પણ આપણે તો કેવા છીએ કે દરેક વસ્તુમાં આપણે આપણો લાભ જોઈએ. એટલે મહાપ્રભુજીને આપણે સામે પ્રશ્ન કરીએ કે સેવા કરીએ તો એનાથી અમને શું મળે? અને આ પ્રશ્નનો જવાબ મહાપ્રભુજીને ખબર હતી કે કલયુગના વૈષ્ણવો આ પ્રશ્ન મને કરવાના જ છે. એટલા માટે કરીને તરત જ એમને બીજા જ વાક્યમાં જવાબ આપી દીધો કે તું સેવા કરશે તો તેનાથી શું થશે? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. તું સેવા કરશે તો તેનાથી તારા સંસારના તમામ દુઃખોની નિવૃત્તિ થઈ જશે. એટલે તારે એને માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવાની જરૂર નથી એમ કે એટલે તરત જ કે પણ ચિંતા થાય તો શું? એટલે તરત જ મહાપ્રભુજી કહે છે કે નવરત્નમાં મેં કહ્યું છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિથી. તમારે નિવેદિત જીવોએ ક્યારેય પણ ચિંતા કરવાની જરૂર નથી. પણ ચિંતા થાય તો એનું કોઈ કારણ શું? આપણા તો પ્રશ્નો અનેક હોય. તો મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સર્વસમર્થ હોય તતો નિશ્ચિંતતામ રજેત. પ્રભુ સર્વસમર્થ છે માટે તારે ચિંતા કરવાની જરૂર નથી. આપણે જીવ છીએ, જીવા સ્વભાવ તો દુષ્ટા. એટલે આપણને તેમ થાય કે તમે કહો કે ચિંતા નહીં કરવાની, પણ થાય તેનું શું? તો મહાપ્રભુજી કહે છે કે એનું પણ નિરાકરણ મેં મારા 16 ગ્રંથમાં કરેલું જ છે. ચિત્તોદ્વેગમ વિદાયાપી હરિર યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. ચિત્તને ઉદ્વેગ થાય એવી પરિસ્થિતિ ઠાકોરજી આપણા માટે કરે. કારણ કે ઠાકોરજીને આપણો અંગીકાર કરવો છે, એને પરીક્ષા લેવી છે. કુંભારને ત્યાં માટલું લેવા જઈએ તોય ટકોરા મારીએ છીએ. તો ઠાકોરજીને અંગીકાર કરવો હોય તો પરીક્ષા ના કરે? વિકટ પરિસ્થિતિ આપે, પણ એમાં પણ ઠાકોરજીની લીલા છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. એ ઠાકોરજીની લીલા સાંભળી અને તારે ચિંતા કરવાની નહીં. અને એક જ વિવેક રાખવાનો. એટલે આપણે પ્રશ્ન કરીએ કે વળી પાછો કયો વિવેક? તો મહાપ્રભુજી કહે છે કે એના માટે મેં વિવેક ધૈર્યાશયમાં કહ્યું છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાદ કરિષ્યતિ. આ એક જ વિવેક તારે ધ્યાનમાં રાખવાનો છે કે મારા હરિ જે છે એ બધા દુઃખોને હરણ કરવાવાળા છે અને એ એમની ઈચ્છાથી જ કરશે. અને જો એની જ ઈચ્છાથી કરવાના છે
મારું ધારેલું થવાનું જ નથી તો પછી મારે ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. તો કે પછી એમ કહે છે કે પણ પછી વિવેક આટલો રાખ્યા પછી મારે શું કરવું? તો હવે મહાપ્રભુજી T20ની વાત કરે છે કે તારે ઘરે સેવા કરાય થાય બહુ સારી વસ્તુ છે, ના થાય તો ચિંતા કરવાની જરૂર નથી. તારે ગીતા, ભાગવત, શાસ્ત્ર, પુરાણ કોઈ જ વાંચવાની જરૂર નથી. ફક્ત એક જ વસ્તુ રાખજે છે મેં નવરત્નમાં કહી છે છેલ્લે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. કંઈ જ કરવાની જરૂર નથી. તું ફક્ત ને ફક્ત જો શ્રી કૃષ્ણ શરણમ મમ આટલું જ કરશે, મને તું કાયમ યાદ રાખજે. તું એક જ વસ્તુ યાદ છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, મારું શરણ, બસ. તારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. અને એટલું કરી અને જો ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણ શરણમમાં આટલું કરીને મને જો તારા દિવસમાં કોઈ પણ વખતે ક્યારે પણ તારા જે સમયમાં અનુકૂળતા હોય ત્યારે, કારણ કે મહાપ્રભુજીને ખબર હતી કે કલયુગના વૈષ્ણવો કેવા છે. અત્યારે આપણે કોઈને પણ પૂછીએ ને કે ચાલો આપણે સત્સંગમાં જઈએ કે અત્યારે મહાપ્રભુજીના વચનામૃત છે કે પ્રાકટ્યોત્સવ છે, તો એમ જ કહેશે જવા દેને દોસ્ત, આ બધું તો ઠીક છે પણ અત્યારે તો મરવાનો પણ ટાઈમ નથી. એટલે આવા સંજોગોની અંદર મહાપ્રભુજી એવું કીધું છે કે કોઈ પણ વસ્તુ કર્યા વિના તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ, બસ શ્રી કૃષ્ણ શરણમમ આ જ કર, એનાથી બીજું વિશેષ કરવાની કંઈ જરૂર નથી. તો પણ હું તારી સાથે જ છું. અને જ્યારે કોઈ આપણને એમ કહે કે હું તારી સાથે છું એટલે આપણું મનોબળ ખૂબ જ વધી જાય છે. અસ્તુ એનાથી વધારે વિશેષ નહીં કહેતા. મને અહીંયા ગાડી બોલાવવા માટે અને આપ સૌની સમક્ષ આ પ્રાકટ્યોત્સવમાં ઉજવણી કરવા માટે બોલાવ્યો, આમને મને આ આનંદમાં સહભાગી કર્યો એ બદલ મારા મુરબ્બી શ્રી કૃષ્ણકાંતભાઈ શાહ, મારા કેબી શાહ સાહેબ કે જેમને મને નીચેથી ઊભો કરીને આ ગાડી આ રીતે સ્ટેજ પર બોલાવ્યો, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ શ્રી વિપુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સૌને મારા અંતઃકરણપૂર્વક જય શ્રી કૃષ્ણ. કંઈ પણ ખોટું બોલાયું હોય એ મારું, અને સારું બોલાયું એ વલ્લભની વાણી. મારો કંઈ પણ દોષ હોય તો ક્ષમા કરી અને મારી વાણી જે છે એને હવે વિરામ આપું છું અને મારા પુષ્પોને વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. શ્રી વલ્લભાધીશ.